હોળી ધૂળેટી રંગો, મોજ મસ્તી અને આનંદનો તહેવાર છે. ઘરમાં પકવાનની તૈયારી, પિચકારી, કપડાં અને ઓર્ગેનિક ગુલાલની ખરીદી પૂરી થઈ જાય છે. પરંતુ ત્વચાને સુરક્ષિત રાખવા માટેની તૈયારી ઘણીવાર બાકી રહી જાય છે. કેમિકલયુક્ત રંગો, તડકો અને ધૂળ ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જો ત્વચા સંવેદનશીલ હોય તો નુકસાન વધુ જોવા મળે છે. આ મુદ્દે ભુજના જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર રશ્મિ દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે લોકોને હોળી રમતા પહેલાં જ ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ જો રંગો ત્વચાના રોમ છિદ્રોમાં જઈ અટવાઈ જાય તો એલર્જી, ઇરિટેશન અને રેસિસ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તડકો અને રંગો મળીને ત્વચાને ડિહાઇડ્રેટ પણ કરી નાખે છે. તેમણે જણાવ્યું કે હોળી દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ અને વધારે ઘર્ષણથી રંગ કાઢવાનું ટાળવું જોઈએ. ગરમ પાણીના બદલે ગુનગુના પાણીથી નાહવું અને પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે, જેથી ત્વચાની નેચરલ મોઇશ્ચરાઇઝર બેરિયર જળવાય. મારું નામ ડૉક્ટર રશ્મિ દેસાઈ છે. હું જીયા હોસ્પિટલમાં કામ કરું છું. અત્યારે હોળી આવી રહી છે 2-3 દિવસમાં, તો પછી જ્યારે તમે રમવા જાઓ પહેલાં જો માથામાં લગાડવાનું છે તો પહેલાં માથામાં સરખી રીતે તેલ લગાડો, નહીંતર વાળમાં કલર ચોંટી જશે, પછી નીકળશે નહીં અથવા વાળ ડેમેજ થઈ જશે તમારા. ને જે ચામડીમાં કરવાનું છે ત્યાં પણ તેલ લગાડવાનું અને બની શકે તો સૂકા કલરથી ખેલવાનું. પાકા કલર ન હોવો જોઈએ. જો પાકા કલર હશે તો એ તમારી સ્કિન પણ ડેમેજ થશે અને એમાં કાઢવામાં પણ આપણને વાંધો આવે છે. પછી તમને બહુ સાબુ લગાડવા પડશે અને સ્કિન ડેમેજ થાય છે. બને તો બધી જગ્યા ઉપર પહેલાં તેલ લગાડો પછી જ તમે જાઓ. આ કરવાનું છે. જો તમે સરખી રીતે કરશો તો બધું સારું રહેશે, નહીંતર તમારી સ્કિન અથવા વાળ એ બે ડેમેજ થઈ જશે ને તમને પછી દવા ખાવી પડશે. એ ધ્યાન રાખજો ખાલી કલર ખેલવા જાઓ ત્યારે.